ગુજરાતી ન્યૂઝ મિત્ર લોકશાહી ગુજરાતી ન્યૂઝ આપણું સમાચારની ચેનલ છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે. અત્યારે મિત્ર આ સમાચાર છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં. તુલસીશ્યામ રોડ ઉપર ગીતા આશ્રમ છે. ગીતા આશ્રમ બહુ વિશાળ જગ્યા છે, બહુ જૂનો આશ્રમ છે. અહીંયા લોકોને આવવું હોય તો લોકો અહીંયા આવી શકે, રહી પણ શકે, પણ હાથે બનાવવું પડે રસોઈ. અહીંયા સંત પણ છે, આપણે હમણાં સંતની મુલાકાતે કરીએ છીએ. તમને હું અહીંનું કવરેજ બતાવું છું. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ મિત્ર સબસ્ક્રાઈબ કરજો. તેમાં ધાર્મિક સમાચાર હશે અને લોકશાહી ન્યૂઝ ચેનલમાં તમામ સમાચાર હોય છે. તો હાલો તમને હું અહીંનું કવરેજ બતાવું છું અને પછી આપણે સંતશ્રીની મુલાકાત સંત સાથે પણ આપણે હમણાં મળશું. તો આપ જોઈ રહ્યા છો ગીતા આશ્રમમાં મહાદેવજીનું મંદિર છે. આપ જોઈ રહ્યા છો આ મહાદેવજીનું મંદિર છે. ઓમ નમઃ શિવાય મહાદેવર. મિત્ર વિશાળ જગ્યા છે, હું તમને જગ્યા બતાવું છું. ઓછા નામે 200 માણસ આવી જાય. 200 તો અંદર આરામથી આરામ કરી શકે એવી મોટી વિશાળ જગ્યા છે. કમ્પ્લેટ જાળી પેક છે. કમ્પ્લેટ કાંઈ વાંધો ન આવે. ઉનાળામાં ઓછા નામે 200 થી 250 માણસો સમાય તેવડી જગ્યા છે. આ વિશાળ જગ્યા છે મિત્ર. બહાર તો કદાચ 400-500 માણસ હોય તો વિશાળ જગ્યા છે. અહીંયા લોકો આવતા હોય છે અને એ લોકો હાથે રસોઈ બનાવતા હોય છે. સંતશ્રી છે તે કહે છે ઘણા લોકો અહીંયા આવતા પણ હોય. જો આ રીતના અહીંયા બહાર ચૂલાઓ પણ છે, આપ જોઈ રહ્યા છો. આ રીતના ચૂલા છે, લાકડાઓ છે અને વિશાળ બહુ મોટી જગ્યા છે. બિલકુલ રોડનો કાંઠો છે. ગીતા આશ્રમ ધોકડવાની આગળ છે. નાવા ધોવા માટે પણ વ્યવસ્થા છે. આપ જોઈ રહ્યા છો. અત્યારે 5 થી 6 નળો પણ છે બહાર. કોઈ પણને નાવું ધોવું હોય, વાસણ ઉટકવા હોય તો પણ થઈ શકે છે. વિશાળ જગ્યા છે. હવે આપણે મુલાકાત કરશું સંતશ્રીની. બાપુ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણભાઈ. બાપુ આપનું નામ, આપનો પરિચય. મારું નામ છે બ્રહ્મચારી શાંતિનંદ ગુરુ શ્રી મુક્તાનંદજી. મુક્તાનંદજીના તમે શિષ્ય છો. બાપુ આપનું અહીંનું શું એડ્રેસ છે? કોઈને આપને મળવા અહીંયા હોય તો? એડ્રેસ અમારું છે તુલસીશ્યામ ઉના રોડ ગીતા આશ્રમ. તુલસીશ્યામ ઉના રોડ એટલે ધોકડવા બાજુ જ આવ્યું ને? હા, ધોકડવાથી જસાદા ગીતા આશ્રમ છે. તો મિત્ર આપને સંતની સાથે હું તમને મળાવું છું. અને સંતે એક પણ સરસ મજાની વાત કરી કે ભાઈ અમારા નામની કોઈ ફેક આઈડી, શું કહેતા હતા હમણાં? આ ફેક આઈડી કે કોઈ અમે કે ફંડ ફાળા કે એવું કરતા નથી આશ્રમ માટે. એટલે કોઈએ આ આશ્રમના નામના ફંડ ફાળા કે કાંઈ માગે, કોઈ ફેક આઈડી બનાવે તો કોઈએ આપવા નહીં. અને કાંઈ પણ આપવાની ઈચ્છા હોય અને અહીં નીકળો તો રૂબરૂ આશ્રમે આવી મહંત આપી દેવા વિનંતી. તો બાપુએ સરસ વાત કરી. ઘણીવાર આવું બનતું હોય છે. સંતોને ખબર હોતી નથી. અમને પત્રકારોને ખ્યાલ હોય કે આવું પણ થતું હોય. સંતોને ન ખબર પણ એના નામના ફંડ ઉઘરાતા હોય. આવું બહુ કૌભાંડો પણ બહુ આવે છે. સરસ મજાની સંતશ્રીએ વાત કરી કે ભાઈ અમારા નામનું કોઈ પણ તો દેવાનું. એ પણ બહુ સરસ વાત છે. તો બાપુ આપને પરિચય બહુ આનંદ આવ્યો આપને મળીને. આપ પબ્લિકને શું કહેવા માગો છો? પ્રજાને સંત છો, શું બોધ દેવા માગો છો? પહેલાં તો સતયુગની અંદર એવું થતું કે માણસો મોટા મોટા યજ્ઞ જપ એવું કરે ત્યારે અમુક પુણ્ય મળતું. તો અત્યારે કળિયુગની અંદર માત્ર કોઈ પણ દુઃખી પીડિત માણસો હોય એને થોડી ઘણી એની સેવા કરો. આજુબાજુમાં કોઈ એકલો રહેતો હોય તો એને કોઈ જમવાનું છે, આ છે, તો કે બીમાર હોય તો એને દવા માટે દવાખાને જઈને ભેગું જવું. અત્યારે માત્ર હરિસમરણ અને મનુષ્યની સેવા. હરિસમરણ મનુષ્યની સેવા અત્યારે આ કળિયુગમાં એટલું કરો તો બહુ થઈ ગયું. અને કોઈનું સારું ન કરો કાંઈ નહીં, કોઈનું ખરાબ ન કરો એટલે કાંઈ કરવાની જરૂર જ નથી. બુધાઈ ન રાખી તો કરવાની જરૂર જ નથી ને. બહુ સરસ વાત કરી બાપુએ, સંતશ્રીએ
કે ભાઈ ભલું ન કરો કાંઈ વાંધો નહીં, કોઈનું ખરાબ કરતા નહીં, કારણ કે જો તમે ખરાબ કરશો તો જેસી કરની વેસી ભરની, જેવું તમે કર્મ કરો એવું તમને ફળ મળશે. બાપુ બરાબર ને? ખોટું કર્મ કરે તો ખોટું ફળ મળવાનું છે. તમને શરૂઆતમાં એવું લાગશે ખોટું કરવામાં બહુ મજા આવશે, પણ પાછળથી એનું ફળ સારું મળતું નથી. બાપુ આપને મળવા હોય કોઈને તો કઈ રીતે કયા સમય આવી શકે? ગમે ત્યારે કોઈ ફોન કરી. આપના નંબર બાપુ? મારો નંબર 93279437. તો મિત્ર આ બાપુના નંબર છે. ક્યારે પણ આવવું હોય તો ગીતા આશ્રમ છે, સરસ મજાની જગ્યા છે, એકવાર બાપુની મુલાકાત કરો. અને ખરેખર સંતો માટે હું તો કહું મહિનામાં 1-2 વખત મળવું પડે, સંતો સાથે મળો, બહુ આનંદ આવશે. નામ જય ભોળાનાથ, જય ગિરનારી. જય ગિરનારી. હરિઓમ. હરિઓમ.